અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ચંડોળા તળાવને લઈને પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો, જેમાં બાંગ્લાદેશીઓને ચંડોળા તળાવમાંથી બહાર કાઢ્યા તે ખૂબ જ સારી બાબત ગણાવી. અન્ય હિન્દુ અને મુસ્લિમ સમાજના ગરીબ લોકોને ત્યાંથી હટાવ્યા, તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત તેમનો હપ્તો ઓછો કરવામાં આવે અને ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વિપક્ષના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. ईडब्ल्यूएस स्कीम को एक हफ्ते पहले ही लागू किया गया और अभी तक किसी को मकान नहीं मिले और दायरे की आके डिमोलिशन कर दिया. 45 डिग्री गर्मी में उन सभी भारतीय लोग जो कि देवी पूजक थे, हिंदू थे, मुस्लिम थे, सभी लोगों को रोड पर लाने का काम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने किया है. और जो ईडब्ल्यूएस की स्कीम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन लेकर आया है, जिसमें 30,000 रुपए मासिक हफ्ता ईएमआई के तौर पर देने की बात अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने की है. कांग्रेस पार्टी ने आज रजूआत की गई है कि ऐसे कई जो गरीब लोग हैं जो 30,000 की ईएमआई नहीं भर सकते, જે લોકો 2010 પહેલાના જે પુરાવા આપતા હોય છે તેમના માટે ઈડબ્લ્યુએસ ક્વાર્ટરની ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ ક્વાર્ટરની સુવિધા પણ આપવામાં આવતી હોય છે. તેના માટેનો ફોર્મનો સમયગાળો પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને જે ઘર વિહોણા છે એ લોકો માટે યોજના બહાર પાડીને ફોર્મ વિતરણ કરીને એ લોકોને પણ મકાન પૂરું પાડવામાં આવશે. ચોક્કસ તેના દ્વારા સામાન્ય રીતે વિપક્ષે જે માગણી કરી છે એટલા માત્રામાં હિમાયત છે જ નહીં. એની આ વાત કરીએ કે બેંકો સાથે ટર્મ્સ એન્ડ કન્ડિશન એની નક્કી કરવામાં આવશે. બીજા તળાવો છે ત્યાં સરકારી દબાણનો આક્ષેપ છે, એ તોડવાની વાત છે. કોંગ્રેસ દ્વારા હંમેશા આક્ષેપ કરવામાં આવતો હોય છે, ત્યારે એના પુરાવા પણ ઘણીવાર આપવામાં આવતા હોતા નથી.